નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં ડીજેમાં પાકિસ્તાની ગીત જીત કી લગન ગુંજી ઉઠ્યાનો વિડીયો વાયરલ. જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા પ્રેરણાધામમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. ત્યારે આ શિબિરાર્થીઓને પ્રશિક્ષણ આપવા માટે કોંગ્રેસના રાહુલ ગાંધી શુક્રવારે જૂનાગઢ આવ્યા હતા. દરમિયાન કાળવા ચોક ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. જોકે રાહુલ ગાંધી જૂનાગઢના માર્ગો પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના સ્વાગત માટે રખાયેલા ડીજે પર પાકિસ્તાની ગીત જીત કી લગન ગુંજી ઉઠ્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને કારણે રાહુલ ગાંધીની આ સ્વાગત યાત્રા ચર્ચાનું કેન્દ્ર બની છે. ખરેખર જીત કી લગન પાકિસ્તાની ગાયક જાવેદ અહેમદે ગાયેલું છે, જે પાકિસ્તાની ક્રિકેટ ટીમના ઉત્સાહવર્ધન માટે તૈયાર આલ્બમ જીત કી લગનનું ગીત છે. લોકોમાં સવાલ છે કે રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીત કોણે સિલેક્ટ કર્યું હશે? આ ગીત સિલેક્ટ કરવા પાછળનું કારણ શું છે? પાકિસ્તાની ગીત જીત કી લગન ગુંજી ઉઠતા અનેક સવાલો પણ ગુંજી ઉઠ્યા છે. રાહુલ ગાંધી तुम आगे बढ़ो, कांग्रेस पार्टी ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા બહેનોની આંતર કોલેજ ખોખો અને બાસ્કેટબોલ સ્પર્ધા ઘોડાસરા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે યોજાઈ હતી. ખોખો સ્પર્ધામાં ઉના ખાતેની મહિલા આર્ટ્સ કોલેજની ટીમ વિજેતા અને ઘોડાસરા મહિલા આર્ટ્સ કોલેજની ટીમ ઉપવિજેતા જાહેર થઈ હતી. જ્યારે બાસ્કેટબોલ સ્પર્ધામાં ઘોડાસરા મહિલા કોલેજની ટીમ વિજેતા બની હતી, જ્યારે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજની ટીમ ઉપવિજેતા બની હતી. મહાગુજરાત ગાંધર્વ સંગીત સમિતિ સુરત દ્વારા ભરતનાટ્યમની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં જૂનાગઢના ભરતનાટ્યમ વિશારદ ધીમહીબેન એસ જોશીએ પણ ભાગ લીધો હતો. તેમણે પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી અને એવોર્ડ મેળવેલ છે. આ એવોર્ડ જૂનાગઢના કલાગુરુ હરિઓમ પંચોલીના પ્રશિક્ષણને કારણે મેળવ્યો હોવાથી તેઓને પણ સન્માનિત કરવામાં આવેલ છે. દરમિયાન કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, ગાયક કલાકાર રાજુભાઈ ભટ્ટ, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કલાગુરુ વિપુલભાઈ પંચોલી અને હરિઓમ પંચોલી તેમજ વિપુલભાઈ ત્રિવેદી વગેરેની ઉપસ્થિતિમાં ભરતનાટ્યમ વિશારદ ધીમહીબેન એસ જોશીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવવા બદલ ચંદ્રકથી સન્માનિત કરેલ છે. જૂનાગઢ જિલ્લામાં રવિવારે લેવાનાર રેવન્યુ તલાટીની પરીક્ષાને લઈને એસટી વિભાગે એક્સ્ટ્રા બસનું આયોજન કર્યું છે. હાલ દરેક ડેપોમાં બસના ઓનલાઈન બુકિંગ શરૂ કરાયા છે. જેમ બુકિંગ વધશે તે પ્રમાણે વધારાની બસ ફાળવવામાં આવશે તેમ એસટીના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરે જણાવ્યું હતું. 22મી સપ્ટેમ્બરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ખાસ કરીને પાર્ટી પ્લોટોમાં નવરાત્રીના મોટા પાયે આયોજન થઈ રહ્યા છે. લોકો એકઠા થતા હોય છે અને આગની કોઈ દુર્ઘટના ન બને અને બને તો તરત જ કાબૂમાં લઈ શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીમ્બડિયાએ જણાવ્યું છે કે દરેક આયોજકોએ ફાયર એનઓસી મેળવવું ફરજિયાત છે. ફાયર એનઓસી લેવા માટે 20 સપ્ટેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે. ત્યારબાદની અરજી ધ્યાને લેવામાં નહીં આવે. ગરબીના આયોજન સ્થળે દર 50 મીટરના અંતે એક ફાયર એક્સટિંગ્યુઅર રાખવું પડશે. રક્ષામંત્રી રાજનાથસિંહે 11/9/2025ના રોજ ત્રણેય સેનાઓની પ્રથમ મહિલા સમુદ્રી સફરને લીલી ઝંડી આપી છે. ત્રણેય સેનાઓની 10 મહિલા અધિકારીઓ આગામી 9 મહિનામાં લગભગ 26,000 નોટિકલ માઇલનું અંતર કાપશે, જેમાં વિશ્વના કેટલાક સૌથી ખતરનાક જળ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સમુદ્રી સફરને સમુદ્ર પ્રદક્ષિણા નામ આપવામાં આવ્યું છે. દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન. રાષ્ટ્રપતિ મુર્મુએ અપાવ્યા શપથ. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત બાદ રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ નવી નિમણૂક માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો કાર્યભાર સોંપ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.